આજે મહેસાણાના બલોલમાં પાટીદારો દ્વારા મહાસંમેલનનું આયોજન કરાયું છે। આ સંમેલનમાં પ્રેમલગ્ન નોંધણીના કાયદામાં ફેરફારની એ મુખ્ય માંગ છે। આ ઉપરાંત મૈત્રી કરાર જેવા કાયદામાં સુધારાની માંગ સાથે આ ખાસ સંમેલન યોજાશે। એસપીજી દ્વારા મહાસંમેલનનું આયોજન કરાયું છે, જેમાં એસપીજીના લાલજી પટેલ, પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ હાજર રહેશે। અનેક રાજકીય આગેવાનો પણ આ મહાસંમેલનમાં હાજર રહેશે। મહત્વનું છે કે સિંગર આરતી સાંઘાણીના પ્રેમલગ્નથી આ વિવાદ છેડાયો છે। આરતીના પ્રેમલગ્ન બાદ પાટીદારોએ આ પહેલું મહાસંમેલન કરવા જઈ રહ્યા છે। ત્યારે આવો એ જાણી લઈએ કે પાટીદારોની મુખ્ય માંગ શું છે। પ્રેમલગ્ન પહેલા માતા પિતાની સંમતિ ફરજિયાત બને એ પાટીદાર મહાસંમેલનમાં મુખ્ય માંગ રહેશે। હિન્દુ મેરેજ એક્ટ હોય કે પછી સ્પેશિયલ મેરેજ એક્ટ, લગ્ન નોંધણી દરમિયાન માતા પિતાને નોટિસ આપવામાં આવે। આ ઉપરાંત વાંધો રજૂ કરવા માટે સમય પણ આપવામાં આવે। લગ્ન નોંધણીના આધાર કાર્ડમાં દર્શાવેલા સરનામા પર જ થાય। તમામ નોંધણી ઓનલાઈન કરવામાં આવે। વાંધાઓની ખરાઈ એ તાલુકા કક્ષાના ક્લાસ 2 અધિકારી દ્વારા થાય। આ પાટીદારોની મુખ્ય માંગ છે।